રામ મંદિર વાળો તો તમને એમ જ કે ડોહો તમને હું આવલો સાઈડ વેસ્ટ થી હા એક ડોહો ને એક પેલો પાછળથી થી જે બે સેટિંગ કરી નાખે ને બે સેટિંગ એટલે કેવું સેટિંગ કરે બધા વિચાર હા આ ફૂચર સેટિંગ બી નાખવું છે ને એનાથભાઈ ને લીધું આ ફૂચર વાળું તું તારી લાગે હું આપણે આ ફૂચર બી લીધું ને તો લાગો આપણે કાલો બલવંડા હોઈ ગયો કાલો બલવંડા ઉઠેલો ફૂચર મેં લીધો ને તે નાસ્તા લીધો એટલું મની બેનને જોતા સોંગે નહીં ભાવતો એવું લાગે સિક્કા જોઈએ આ હું ગઈ છે ઘરની આ બૈરી સિક્કા વાળા ઉપર જોઈએ તો બરાબર જોઈએ કહું અહીંયા તો નહીં જોઈએ અહીંયાની ઉપર આ રોટલી જોવા જાતે બનાવે પાલકમાં મટન બનાવ્યું પાલકમાં મટન બને અંદર બીજાનું પાલકમાં મટન એ બહુ જોરદાર જોઉં છું જોયા હું કરે છે શરીર ને રાઈસ જોરદાર છે હું કઈ બિરયાની થઈ ગઈ રાઈસ જોરદાર છે કેટલા વાગે આપણે 7 વાગે લાવી દેવાની મૂકી દેવાની કે નરમ કા સુધી રહી પાલે પૂછવું આપણે નરમ બનાવ કે નરમ કા સુધી રહી તમે બનાવીને નરમ કા સુધી રહી આપણો રોટલો મૂક્યો હોય કે 2 કલાક ભાવ લઈ ગયો મને જતી આપણે ઉપર જાઉં ત્યારે યાદ આપો બસ કેમ કે આ બધી વસ્તુ ઉપર હા બિયાર યાદ આવે એ પહેલા ફોન કરી દો બહુ મજા ચોખાના રોટલામાં